રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો। રાજકોટ શહેરમાં આજે વહેલી સવારથી વરસાદની શરૂઆત આજે જાહેર કરવામાં આવ્યું છે। રાજકોટ માટે વરસાદનું રેડ એલર્ટ અને આજે સ્કૂલ કોલેજોમાં પણ રાજકોટમાં રજા જાહેર કરી દેવાઈ છે। આ તરફ ગોંડલ, જસદણ, કોટડા, સાંગાણી તાલુકામાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। રાજકોટ શહેરની સાથે જિલ્લાના તમામ અધિકારીઓની અને કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે। રાજકોટમાં રેડ એલર્ટની વચ્ચે આજ વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસી રહ્યો છે, જે રોડ ઉપર પાણી ભરાવાની પણ અત્યારે શરૂઆત થઈ ચૂકી છે। રાજકોટમાં આજે વરસાદ વહેલી સવારથી જ શરૂ થયો છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ સતત વરસાદી માહોલ યથાવત છે। સૌરાષ્ટ્ર માટે મોટાભાગના વિસ્તારોમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પરાક્રમ, વહેલી સવારથી રાજકોટમાં વરસાદી માહોલ છે, કયા કયા વિસ્તારોમાં વરસાદ, ગ્રામ્ય વિસ્તારોની પણ શું સ્થિતિ? ચોક્કસ રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની અંદર પણ વરસાદ છે। શહેરની અંદર અત્યારે મધ્યમ વરસાદ છે, આમ છતાં પણ અલગ અલગ વિસ્તારોમાં ધીમે ધીમે પાણી ભરાવાના શરૂ થઈ ગયા છે। પાણી ન ભરાય તે માટે મહાનગરપાલિકાની અલગ અલગ ટીમો છે તેમને જોઈ શકાય છે કે તૈનાત રાખવામાં આવી છે। રાજકોટ શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક 1 ઇંચથી લઈ અને 2 ઇંચ સુધીનો છેલ્લા 24 કલાકમાં વરસાદ છે। આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોની અંદર, અને ખરીફ પાકને મોટા પ્રમાણમાં વરસાદની જરૂરિયાત પણ છે। જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા કલેક્ટર છે તેમના દ્વારા તમામ અધિકારીઓ છે ગ્રામ્ય વિસ્તારમાં તેમની રજાઓ કેન્સલ કરવામાં આવી છે। 2 વખત રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તમામ અધિકારીઓ છે તેમની રજાઓ કેન્સલ કરી દેવામાં આવી છે। ગઈકાલે રાજકોટની તમામ શાળાઓ છે તેની અંદર પણ જે રેડ એલર્ટના પગલે રજા જાહેર કરવામાં આવી રહી છે। અત્યારે જોઈ શકાય છે કે ધીમે ધીમે રાજકોટ શહેરની અંદર વરસાદ જે છે તે ધીમે ધીમે વધી રહ્યો છે, જેના પગલે જ રાજકોટ શિક્ષણ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ છે તેમના દ્વારા સ્કૂલોની અંદર રજા જાહેર કરવામાં આવી છે, તો અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ કેન્સલ કરવામાં આવી છે। અત્યારે જોઈ શકાય છે કે રાજકોટના મધ્યમાં આવેલા જે રાજમાર્ગો છે તેની અંદર કર્ફ્યુ જેવો માહોલ, અને જે લોકો જરૂરિયાત મુજબ ઘરની બહાર નીકળે છે તેઓ રેનકોટ અને છત્રી લઈને નીકળતા જોવા મળી રહ્યા છે। અને અત્યારે રાજકોટના ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો ગોંડલ, ધોરાજી, ઉપલેટા સહિતના વિસ્તારોમાં વરસાદ છે। જેતપુર, વીરપુર સહિતના વિસ્તારો, કોટડા, સાંગાણી, ગોંડલ અને લોધિકા સહિતના અને રાજકોટના ગ્રામ્ય વિસ્તાર તથા પડદરી અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર, આ તરફ જસદણ, સરદાર, આટકોટ, વિછિયા સહિતના વિસ્તારોની અંદર પણ સાર્વત્રિક વરસાદને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। માલધારીઓમાં પણ ખુશીનો માહોલ છે, કેમ કે સૌરાષ્ટ્રની અંદર સૌથી ઓછો વરસાદ રાજકોટ, જામનગર અને દ્વારકાની અંદર હતો। આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ભલે રેડ એલર્ટ આપવામાં આવ્યું, પરંતુ સૌરાષ્ટ્રની અંદર મોટાભાગના વિસ્તારોમાં વરસાદની તાતી જરૂરિયાત છે। અત્યાર સુધીની અંદર રાજકોટની અંદર વાત કરવામાં આવે તો 1 થી 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, અને થોડા વરસાદની અંદર પાણી ન ભરાય તે માટે અલગ અલગ જે ટીમો છે, અલગ અલગ અધિકારીઓ છે તેમને અલગ અલગ ઝોનની જવાબદારી આપવામાં આવી છે। સાથે સાથે ગ્રામ્ય વિસ્તારની અંદર જિલ્લા કલેક્ટર દ્વારા મામલતદાર, પ્રાંત સહિતના જે અધિકારીઓ છે, ક્લાસ 1-2 અધિકારીઓને જવાબદારી આપવામાં આવી છે। અનેક